વિજયનગરના આમોદરા ગામની આદિવાસી સમાજની એક એવી દિવ્યાંગ દીકરી જેને રશિયા અને થાઇલેન્ડ જેવા દેશોના એથ્લેટને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે। હું વાત કરું છું એથ્લેટ દામોદ તેજલબેન અમરાભાઈ, જે દિવ્યાંગ છે, મતલબ આંખોથી તકલીફ છે એને, એટલે T12 T13 કેટેગરીમાં સ્પોર્ટના અલગ અલગ ગેમોમાં એ પાર્ટિસિપેટ કરે છે। મહેનત અને હિંમતના દમથી એને 2016 થી જ સ્ટેટ રમવાનું ચાલુ કરી દીધું હતું। એમાં ચક્રી ફેંક, લાંબી કૂદ, રનિંગ જેવી અલગ અલગ કેટેગરીમાં પાર્ટિસિપેટ કરતી હતી અને 15 થી પણ વધુ સ્ટેટ રમેલી છે અને 6 થી પણ વધુ ગોલ્ડ મેળવેલા છે અને બ્રોન્ઝ અને સિલ્વર અલગ અલગ ટાઈપના મેડલ પણ મેળવેલા છે। નેશનલ ગેમના કેરિયરની વાત કરીએ તો અલગ અલગ કેટેગરીમાં 10 થી પણ વધુ એ નેશનલ રમેલી છે, એમાં પણ 5 થી વધુ ગોલ્ડ મેડલ મેળવેલા છે અને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તો મેળવેલા જ છે। ઇન્ટરનેશનલ કેરિયરની વાત કરીએ તો તાજેતર 2026માં દુબઈમાં ફાજા ચેમ્પિયનશિપ યોજાઈ હતી। એમાં રશિયા અને થાઇલેન્ડ જેવા દેશોની એથ્લેટને હરાવીને 400 મીટરની રનિંગમાં એને ગોલ્ડ મેડલ મેળવ્યો છે। મારી જોડે લિમિટેડ જાણકારી છે, એનાથી પણ વધુ તેજલબેનની ઉપલબ્ધિઓ હોઈ શકે છે। તેજલબેનની મહેનત, હિંમત અને ટેલેન્ટના દમથી આદિવાસી સમાજનું, વિજયનગર તાલુકાનું અને આમોદરા ગામનું નામ રોશન કર્યું છે। આપણે બધા જ તેજલબેનના ફ્યુચર માટે હાર્દિક અભિનંદન આપીએ છીએ, શુભકામના આપીએ છીએ। એટલે આપણે બધા જ આજથી તેજલબેનને આમોદરા એક્સપ્રેસથી પણ જાણી શકીએ છીએ।